વાલા શૈક્ષણિક સંસ્થાએ JEE એડવાન્સ્ડ 2025ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં ટોપ 100માં તેના 4 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. તેમાં AIR 3ની સફળતા પણ સામેલ છે. આ ભૂતપૂર્વ સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સહિત વિવિધ શહેરોમાં વિજય યાત્રા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય યાત્રાએ ટોપ રેન્ક લાવનાર વિદ્યાર્થીઓના સન્માનમાં યોજાયેલી રેલી છે, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ફિઝિક્સવાલાના સ્થાપક અને CEO અલખ પાંડેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની એકાગ્રતા અને મહેનત પ્રશંસનીય છે. ફિઝિક્સવાલાનો ઉદ્દેશ્ય સૌને સમાન તક આપવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે શૈક્ષણિક ફલિતાફળો ઉપરાંત લાંબા ગાળાની શૈક્ષણિક ઇક્વિટી તરફ વધુ ધ્યાન આપવું જરૂરી છે. આ જીત માત્ર શરૂઆત છે અને સફળતાની આ યાત્રા આગળ પણ યથાવત રહેશે. મેં ફિઝિક્સવાલામાંથી મારી JEEની પ્રિપેરેશન કરી છે અને હું કલોલ રહું છું, જ્યાંથી ફિઝિક્સવાલા હું અપડાઉન કરતો હતો. સવારની બેચમાં હું JEEની તૈયારી કરતો હતો. ઘરેથી મારા પેરેન્ટ્સનો બી આ JEEની જર્નીમાં મારો ફૂલ સપોર્ટ રહ્યો હતો અને ફિઝિક્સવાલાની બધી ફેકલ્ટીએ મારા જે બી પ્રોબ્લેમ આવતી કે ડાઉટ આવતો બધે જ સપોર્ટ કર્યો હતો. જે બી ફેકલ્ટી હતી, હર્ષ સર છે, જીમી સર છે, મારા જે અમિત સર છે, કરણ સર છે, બધાએ મને જ્યારે જરૂર પડી ત્યાં સપોર્ટ કર્યો અને PWની મોડ્યુલ્સ ને ક્લાસ નોટ્સ એ મારા માટે સફિશિયન્ટ હતા. મારો રેન્ક કોમન રેન્ક લિસ્ટમાં 686 આવ્યો છે અને જનરલ EWSમાં 46. આ વર્ષે અમારા છોકરાઓએ PW ગાંધીનગર વિદ્યાપીઠના સ્ટુડન્ટ્સે બહુ શાનદાર સ્કોર, બહુ શાનદાર રિઝલ્ટ મેળવ્યું છે. JEE એડવાન્સ 2025ની અંદર ગાંધીનગર સિટીના ટોપર તરીકે ક્રિશિવ પટેલ AIR 686 અને EWS રેન્ક 46 સ્કોર કર્યો છે. એના સિવાય રુદ્ર પટેલ અને એના જેવા બીજા મોર દેન 4 સ્ટુડન્ટ્સ બિલો 10,000 રેન્કથી સ્કોર મેળવ્યો છે JEE એડવાન્સ 2025ની અંદર. આ જે રિઝલ્ટ છે, આ ફિઝિક્સવાળાનું ફર્સ્ટ 2 યર બેચનું એક શાનદાર રિઝલ્ટ છે, જે ડેડિકેશન, ડિટર્મિનેશન એન્ડ કન્સિસ્ટન્સી શો કરે છે PW ગાંધીનગર ટીમમાં.